જૈન દર્શન આપણા માટે શ્રદ્ધાનો વિષય છે, કોઈ બુદ્ધિનો વિષય નથી. એ લોકો ભલે એને બુદ્ધિની એરણ પર ચડાવીને સમજવા માગતા હોય, એની વાત આજે નથી કરવી. મારે એ વાત કરવી છે, પહેલાં જૈન દર્શન ભણવા પડે. એ ભણી લીધા પછી નંબર 1 ફાયદો એ થાય, તમને કોઈ કુદર્શનની તાકાત નથી એટ્રેક્ટ કરી શકે. જેણે વિતરાગ પરમાત્માનું સ્વરૂપ સમજી લીધું હોય, હવે એને આ દુનિયાના કોઈ દેવી દેવતા એટ્રેક્ટ કરી શકે ખરા? કિસી કી જરૂરત નહીં હૈ. મારે તો બસ એક જ મહાવીર. યાદ છે સુલસા? કુદર્શન એટલે શું? તમને મળેલા પ્રભુના શાસનને છોડીને આ દુનિયાના દેવી અને દેવતાઓની માનતાઓ કરવી, એની પાછળ ભટકવું, આ બધું કુદર્શન છે. તમે શું કરી રહ્યા છો? આ તો હીરો વેચીને તમે પથ્થરો લાવી રહ્યા છો. એક કાગડો તમારા ઘરના દરવાજા પર ઊભો હોય અને કાં 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 કરતો હોય અને તમારું માથું પાકી ગયું, એ ઉડતો ના હોય, અને તમારા હાથમાં એ જ વખતે સરસ મજાનો 50 લાખનો હીરો આવ્યો છે, અને એ હીરો ઉતાવળમાં તમે કાગડાને ઉડાડવા ફેંકી દીધો. કાગડો તો ઉડી ગયો, ભેગો ગયો. મળે હવે તમે 48માં માળે ને 38માં માળે ને 28માં માળે રહેતા હો, ત્યાંથી હીરો ફેંક્યો, હવે ક્યાં ગયો? ગટર. સર્વજ્ઞ વિતરાગ અચિંત ચિંતામણી અનંત શક્તિયુક્ત પરમાત્મા મળ્યા પછી હું આના એકટાણા કરું છું, હું આમાં શનિવારે ચાલતો જાઉં છું, હું ફલાણી જગ્યાએ જાઉં છું, હું આની માનતા કરું છું, મેં આનો દોરો પહેર્યો છે, મેં આનો ધાગો પહેર્યો છે, મેં આનું લોકેટ લીધું છે, મેં આના ફલાણી ચીજ મારા ઘરમાં રાખી છે. આ બધું મિથ્યા દર્શન છે. વર્ષોથી પરમાત્માની ભક્તિ પૂજા આરાધના ઉપાસના કરનારને હવે આ બધું મિથ્યા દર્શન ના પામે.